નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો આજના લેક્ચર નંબર 11 ની અંદર આપણે ભેગા થયા છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ ની અંદર મેન્સની જે પ્રિપેરેશન કરે છે તેમના માટેનો આ લેક્ચર છે. ખાસ આ લેક્ચરના દરેક દાખલાઓ છે વેરી મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાવા લાયક 11મા ધોરણને આધારિત છે. આવા જ આપણે 10 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. જેમને પણ નથી જોયેલા એ ખાસ એકવાર જોઈ લેજો. આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એ ખાસ પ્રિપેરેશન કરજો. જે દાખલા છે એ બધા જાતે ગણવાની ટ્રાય કરજો. જેટલા પણ દાખલાઓ જાતે ગણશો એટલે વધારે બેનિફિટ થશે. એટલે તમને રેન્ડમલી કોઈ દાખલાઓ સિલેક્ટ કરીને આપવામાં આવે તો એ તમે ગણી શકો છો કે નહીં, કોન્ફિડન્સ આવશે. ક્લિયર છે? તો આજના લેક્ચરની અંદર આપણે આવા 10 દાખલાઓ જોવાના છે, તો ખાસ સાથે સાથે વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરજો અને પ્રોપરલી પ્રેક્ટિસ કરજો. રેડી છે? એટલે વાંધો આવે નહીં, બરાબર? તો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા આપણે ખાસ જે ટાટ હાયર સેકન્ડરી મેન્સ ની જે પ્રિપેરેશન કરે છે એવા પ્રકારના જે કાંઈ તમારા મિત્રો છે તેમને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવા પ્રકારના જે નવા લેક્ચરો આવે એ તમને મળતા રહે. બરાબર છે ભાઈ? ચાલો તો શરૂઆત કરીએ મિત્રો. ટોપ 10 ક્વેશ્ચનો આજના લેક્ચરની અંદર જોવાના છે. કેવા ક્વેશ્ચનો જોવાના છે? ટોપ 10. રેડી છે? ચાલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ, બરોબર ને ભાઈ? હા, દાખલાઓ કેવા છે તમને આઈડિયા આવી જશે. જો ભાઈ, સૌથી પહેલા તમને લખેલું છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ વર્ણનાત્મક પરીક્ષા જે છે તમારી લેખિત પરીક્ષા, એમાં ધોરણ 11 ન્યૂ એનસીઈઆરટી ટેક્સ્ટબુક આધારિત આજના ટોપ 10 આઈએમપી વર્ણનાત્મક દાખલાઓ તમારે જોવાના છે. ખાસ સાથે સાથે પ્રેક્ટિસ કરતી રહેવાની છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રોને પણ શેર કરી દેવાનું છે, બરાબર છે? ચાલો આગળ વધીએ ભાઈ. ચાલો સૌથી પહેલા તમને આ માહિતી આપી દઉં. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, જેમને પણ હજી લાભ નથી લીધેલો, બહુ મોકો મિસ કરો છો ભાઈ. આ કોર્સની અંદર 11-12 સાયન્સના ટોટલી સંપૂર્ણ ટેક્સ્ટબુક આધારિત તમને બધી વસ્તુ મળવાની છે ભાઈ. પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો ટોટલી કોર્સ છે. પણ અત્યારે તમે જ્યારે મેન્સની પ્રિપેરેશન કરો છો ત્યારે તમને શું મળવા પાત્ર થશે તો કે 11-12 ધોરણનું દરેક ચેપ્ટરનું કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે. અત્યારે તમને 170 પ્લસ વિડીયો તમને જોવા મળે છે ભાઈ. તો ખાસ દરેક લેક્ચરો છે એમની લેક્ચર નોટ્સ પણ છે, શોર્ટ નોટ્સ છે, બરાબર છે? ચેપ્ટર વાઇઝ શોર્ટ નોટ્સ મૂકેલી છે. 27 ચેપ્ટરો છે, 27 ચેપ્ટરની શોર્ટ નોટ્સ છે. તમારે ક્વિક રિવિઝન કરવું તો એ પણ કરી શકો છો. મોડેલ પેપર છે, તો મોડેલ પેપર પણ બેનિફિટ આપશે, કારણ કે કઈ રીતના પેપર 2026માં આવવાના છે, એની માળખું કઈ રીતના હશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને 3 કલાકની અંદર હું પ્રોપરલી એટેન્ડ કરી શકું છું કે નહીં, અને એના માટે હું કઈ રીતના લખી શકું છું કે નહીં, તો એ બધી વસ્તુની તમે પ્રેક્ટિસ કરી શકશો ભાઈ. 10 મોડેલ પેપર અલગ અલગ મૂકેલા છે, તો એનો પણ તમે લાભ લઈ શકશો. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા છે કે જેનું તમે ક્વિક રિવિઝન કરી શકો છો. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 999માં. ભાઈ 999માં. અત્યારે મેંગોની સિઝન હાલતી હોય, કેરીન બોક્સ લેવા જાવ તો આટલામાં ન ભેગું થતું હોય, અને તો કદાચ અઠવાડિયામાં પૂરું પણ થઈ જાય. આ 999 1 મહિના સુધી ચાલશે ને તમારું 11-12 સાયન્સનું જ્ઞાનને આમ વિશાળ બનાવશે, બરોબર છે? બૂસ્ટ કરશે. અને એમાં પણ મિત્રો ખાસ 3 મહિનામાં પણ કેને લાભ લેવો છે તો 1499માં છે. 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે તો એ 2499માં છે. તો આ પણ તમે લાભ લઈ શકો છો. તમને એમ થાય કે 1 મહિનામાં તો સાહેબ લઈશ તો ડેટ નહીં આવે, તો 3 મહિના વેલિડિટી વાળો છે, 1499. રેડી છે? તો આ રીતના તમે બેનિફિટ લઈ શકશો ભાઈ, બરોબર છે? અને ખાસ મોડેલ પેપર પણ સેપરેટલી તમારે પરચેસ કરવા હોય તો એ પણ પરચેસ કરી શકશો. 129 રૂપિયામાં છે. ઘણા બધાને એવું હોય કે મારું કન્ટેન્ટ તો થોડુંક સ્ટ્રોંગ છે, પણ મોડેલ પેપર હું સોલ્વ કરવાની ટ્રાય કરું, જોઈ પછી આપણે કોર્સ લઈશું, તો 129 રૂપિયામાં એ પણ તમે લાભ લઈ શકશો. ક્લિયર છે? તો આના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને ખાસ વધારે માહિતીની જરૂરિયાત છે તો આ તમારા માટે નંબર છે 84 601 77 022 ઉપર તમે વોટ્સઅપથી સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. તો એ ખાસ આજે તમે પૂરેપૂરો લાભ લઈ લેજો અને તમારી જે તૈયારી છે એને બૂસ્ટ કરો, બરોબર ને ભાઈ? આવો મોકો વડે ઘડીએ નથી મળવાનો ભાઈ. તમે જો ટાઈમ કેટલો લંબાઈ છે, અને આમાં પણ આપણે ઓપોર્ચ્યુનિટીનો મતલબ ગોતવાની છે કે આપણને આ ટાઈમ મળે છે, તો એની પ્રિપેરેશનમાં વધારે ટાઈમ આપો. રેડી ને? ચાલો શરૂઆત કરીએ પ્રિપેરેશનની. દાખલા નંબર 1 થી. જો ગણ a અને b માટે a/b બરાબર b/x, a/b નથી, a/x એટલે x છે કોઈ એક ગણ છે, b/x નોટ ઇક્વલ ટુ 5 એટલે કે ખાલી ગણ છે, અને a યોગ x ઇઝ ઇક્વલ ટુ b યોગ x થાય તેવો કોઈ ગણ x મળે, કોઈ એક ગણ x મળે, તો સાબિત કરો કે a બરાબર b છે. a બરાબર b છે એવું સાબિત કરવાનું છે. રેડી છે? a ઉપગણ b બતાવો, b ઉપગણ a બતાવો, તો એનો મતલબ એવો થઈ જાય કે a અને b કેવા છે મિત્રો? સરખા ગણ છે. બરાબર સાબિત કરવા માટે આ એક જ લોજિક છે કે a છે એ b નો ઉપગણ છે, b છે એ નો ઉપગણ છે, તો બે એકબીજાના ઉપગણ થયા યાર, તો a બરાબર b થાય. શું થાય? a બરાબર b થાય. તો શું કરશું? આને ફોકસ કરશું. જો આને ફોકસ કરશું.
બરોબર છે, ઈ મોટો ગણ છે. આ તમે જો ભાઈ, તમે સૌથી પહેલા આવું કરશો ને ભાઈ, a યોગ x, આનું છેદગણ તમે a સાથે કરો તો તમને શું મળે? a મળે કે ન મળે? તમે જો a યોગ x, એક a યોગ x છે, મતલબ કોઈ એક ગણ a છે એનો x સાથેનો યોગગણ કરો એટલે ઈ મતલબ કંઈક ગણ છે, એટલે એ તો છે જ, એની અંદર કંઈક વધારાનું જ આવશે, ન હોય તો કાંઈ નહીં આવે, પણ એ તો આવશે જ. બરોબર, એનો છેદગણ a સાથે કરો એટલે એ જવાબ આવે. ક્લિયર છે ભાઈ? આ બાજુ તમે વિભાજનનો નિયમ એપ્લાય કરો છો ભાઈ, a છેદ a યોગ a છેદ x બરાબર શું થશે મિત્રો? a થશે. રેડી છે? હવે a છેદ x એટલે તમને આપ્યું છે ફાઈ, તો આને ફાઈ લખી નાખો, અને a છેદ a એટલે a થશે, a યોગ ફાઈ બરાબર છે, બરાબર શું થશે મિત્રો? a થશે. બરોબર કે નહીં? તો આ રીતના આપણે આગળ વધી શક્યા. તો આને શું લખાય? મતલબ આપણે આગળ વધેલું આ રીતના, બરોબર ને? તો આના બરાબર શું થઈ ગયું? a યોગ ફાઈ બરાબર a થયું. અથવા અહીંયા a છેદ x ની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો. શું લખી શકો છો? આપણે તો a ઉપર b સાબિત કરવું છે ને, a ઉપર b સાબિત કરવું છે. રેડી છે? તો અહીંયા આપણે આવું લખી શકીએ, b છેદ x બરાબર a. રેડી છે? ક્લિયર થાય ભાઈ? હવે a યોગ b x, b છેદ x છે, તો આને આપણે પાછું તમે ઓલું લગાવશો, a યોગ b છેદ a યોગ x બરાબર a. બરોબર કે નહીં? તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે બીજું તમે જુઓ, આ જ વસ્તુ તમે જુઓ, b બરાબર તમે લખો b છેદ b યોગ x લખો. બરોબર છે? હવે વિભાજનનો નિયમ એપ્લાય કરો, b છેદ b યોગ b છેદ x. રેડી છે? હવે b છેદ b યોગ b છેદ x એટલે શું થશે મિત્રો? a યોગ x થશે. રેડી કે નહીં? ચાલો એ જ રીતના તમે જો વિભાજનનો નિયમ મારી દેશો તો b યોગ a થઈ જશે. અહીંયા છેદગણ છે હો ભાઈ, અહીંયા છેદગણ છે, હા છેદગણ છે ને x. રેડી છે? આવું થશે, b યોગ a છેદ b યોગ x થશે. ક્લિયર છે? આ બે તમે જુઓ, a યોગ b છે, a યોગ b છે બે બાજુ, આ બાજુ a યોગ x છે, આ બાજુ b યોગ x છે. તો આને તમે આવી રીતે લખી શકો, a યોગ b છેદ b યોગ x ની જગ્યાએ તમે શું લખી શકશો? a યોગ x લખી શકશો. આ કેના બરાબર છે? તો b બરાબર છે. 1 અને 2 પરથી તમે જોઈ શકો છો, 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે a બરાબર શું થઈ ગયો મિત્રો? b થઈ ગયું. તો a બરાબર શું થઈ ગયું? b. આપણે ઈ જ સાબિત કરવાનું હતું. બરોબર? તો આ રીતના તમે સાબિત કરી શકો, ઉપગણની મદદથી સાબિત કરી શકો. રેડી છે? જે રીતના સાબિત થતું એ રીતના આપણે સાબિત કરી શકીએ ભાઈ. એક જ મિનિટ હો ભાઈ. ચાલો, તો આ રીતના તમે સાબિત કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ, આ દાખલા નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર તમને બે વિધેયો આપેલા છે, બે વાસ્તવિક વિધેયો છે. એમના સરવાળાનું વિધેય ગોતવાનું છે, બાદબાકીનું વિધેય ગોતવાનું છે અને ભાગાકારનું વિધેય ગોતવાનું છે. છેલ્લે વિધેયનો પ્રદેશ જણાવો. વિધેયનો પ્રદેશ પણ જણાવવાનો છે. બરોબર છે? પ્રદેશ જણાવવાનો છે, બીજું કઈ જણાવવાનું નથી. વિધેયનો સરવાળો બાદબાકી ગુણાકાર કરવાનો છે, ભાગાકાર કરવાનો છે. રેડી છે? તો અહીં f of x તમને આપેલું છે, f of x બરાબર x વર્ગ આપેલું છે, g of x બરાબર શું આપેલું છે મિત્રો? 2x + 1 આપેલું છે. રેડી છે? આવી રીતના બે વિધેયો તમને દેખાય છે અને જે આપેલા છે. સરવાળો કરવા માટે સિમ્પલ લોજિક યાર. શું કરવાનું છે? તો કે f plus g of x is equal to શું થશે? તો કે f of x plus g of x થશે. રેડી છે? f of x એટલે કેટલા? તો કે x² plus 2x + 1. આ થઈ ગયું. આનો પ્રદેશ છે મિત્રો, આનો પ્રદેશ શું થશે? તો કે r થશે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લઈ શકશો સરવાળા માટે. બરોબર છે? આ જ રીતના બાદબાકી માટે વાત કરો તો f - g of x equal to શું થશે? f of x minus g of x. રેડી છે? f of x કેટલું છે? તો કે x² છે, માઇનસ બ્રેકેટમાં 2x + 1 થશે. રેડી છે? બ્રેકેટ ઓવર કરી નાખો તો 2x અને -1 થઈ જશે. અહીંયા પણ શું થશે મિત્રો? પ્રદેશ કેટલો થઈ જશે? r થઈ જશે. રેડી છે? આ જ રીતના ભાગાકાર માટે થોડુંક ધ્યાન રાખવાનું છે. f/g of x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ઉપર f of x આવશે, નીચે g of x આવશે. રેડી છે? આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની, છેદ 0 થતો હોય એવા x ને તમારે બાદ કરવું પડે. બરોબર? તો અહીંયા ઉપર શું છે મિત્રો? x² છે, નીચે શું છે? તો કે 2x + 1 છે. તો આ ભાગાકારનું વિધેય થઈ ગયું. પણ આનો પ્રદેશ જે છે ને મિત્રો, પ્રદેશ શું થશે? તો કે r માઇનસ આ 0 ક્યારે કરશે? તો કે 2x + 1 બરાબર તમે 0 લ્યો તો x બરાબર કેટલા થાય? x બરાબર છે -1/2 થાય. તો -1/2 છે એ આમાં મૂકી ના શકાય. શું કામ? કારણ કે છેદ 0 થઈ જાય. રેડી છે? તો -1/2 ને બાદ કરી નાખશો, એ આપણો પ્રદેશ થઈ જશે. રેડી? તો આની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું છે, ભાગાકારમાં જ્યારે વિધેય હોય ત્યારે પ્રદેશ ગોતવા માટે આ રીતના ખાસ ધ્યાન રાખવાનું કે છેદ 0 થતો હશે એવી x ની કિંમતને આપણે વાસ્તવિક સંખ્યામાંથી બાદ કરી નાખશું. બાકી બધાના પ્રદેશ સેમ રહેશે.
રેડી છે ભાઈ? હજી પણ જેમને લાઈક નથી કર્યું વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, હે ને? હા, બસ આવી જ રીતના તમે લાઈક કરીને સપોર્ટ કરતા રહેશો તો તમારા માટે થોડાક હજી એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલાઓ આવશે. હજી 12મા ધોરણ આધારિત તમને દાખલાઓ જોવા મળવાના છે, બરોબર છે? તો આ બધી વસ્તુ આપણે આ ચેનલની અંદર મળવાની છે, તો એનો પૂરેપૂરો લાભ લેવાનો છે, રેડી છે? બાકી કોર્સની અંદર તો આપણે બધું મૂકી દીધું છે, એટલે કઈ ચિંતા જેવું નથી. પણ જેમને પ્રેક્ટિસ નથી કરી ખાસ કરજો, કારણ કે મને બધી વસ્તુ તમારું વિઝ્યુલાઇઝ થતું હોય કે તમે કઈ કઈ એક્ટિવિટી કરો છો કોર્સની અંદર, કેટલા વિડીયો જોવો છો, એ બધી વસ્તુ અહીંયા અમારે રેકોર્ડની અંદર હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, રેડી છે? દાખલા નંબર 3 છે, સાબિતીનો દાખલો છે. ત્રિકોણમિતિ આવે અને ફોર્મ્યુલા આપણે ઉપયોગ ના કરવાની થાય એવું કોઈ દી બને જ નહીં ભાઈ, બરોબર છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે, જમણી બાજુ બરાબર ડાબી બાજુ સાબિત કરી શકો, બેન અડધે અડધે ઉતારી નહીં સાબિત કરી શકો, હે ને ભાઈ? મજા આવે એ રીતના સાબિત કરી શકો. તો અહીંયા આપણે LHS થી ઉપાડી ભાઈ, LHS થી ઉપાડી આપણે એક ડબલ ખૂણો, ટ્રિપલ ખૂણો 5 ગણો છે, 7 ગણો છે. જવાબમાં જોઈએ છે બધાય ગુણાકારમાં, સરવાળામાં વિધેય આપ્યા છે, ગુણાકારમાં વિધેય જોઈએ છે. તો s + s બરાબર 2sc, s - s બરાબર 2cs, c + c બરાબર 2cc, c - c બરાબર -2ss. તો આવી જે ફોર્મ્યુલાઓ છે ને મિત્રો, એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો થશે ભાઈ. પણ અહીંયા સિંગલ ખૂણો, ડબલ ખૂણો, 4 ગણો એટલા ખૂણાની જરૂરિયાત છે, બરોબર છે? ધારો કે આ બેની જોડી બનાવો તો આપમેળે આ બેની જોડી બને તો આ બેનો સરવાળો ભાગ્યા 2 કરશું તો 6 ગણી 6 ગણો થશે. ખૂણો શું થશે મિત્રો? 6 ગણો થશે. આપણે મેક્સિમમ 4 ગણો જોઈએ છે, તો જોડી જે રીતના બનાવશો, જો પહેલા છેલ્લાની બનાવશો, આ બેની બનાવશો, રેડી છે? sin 7x + sin x પ્લસ sin 3x એટલે 5x કરી નાખો, બરોબર છે? અહીં ચાલશે, હાલો ચાલો, રેડી? બરોબર છે? આ બેની જોડી લાગશે, આ બેની જોડી લાગશે, રેડી છે? s + s બરાબર શું થશે મિત્રો? 2sc. શું થશે? 2sc. પેલા મતલબ જે વિધેય છે એમાં ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2 બીજા સાથે, રેડી છે? તો અહીં તમે જો sin 2 ટાઈમ sin, બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 7x + x/2 અને cos બેની બાદબાકી ભાગ્યા 2 હો ભાઈ. ચાલો, પ્લસ અહીંયા s + s બરાબર 2sc, અહીં જ લાગુ પડશે. તો 2 ટાઈમ sin બેનો સરવાળો ભાગ્યા 2 અને ઇન્ટુ cos બેની બાદબાકી 3x - 5x/2, રેડી છે ભાઈ? તો આ રીતના થશે. બસ હવે તમને આવડે છે એ પ્રમાણે લોજિક મારવાનું છે. 2 ટાઈમ આ 2 ઉડાડી ન દેતા હો, ખૂણા રે કઈ હળી હચ્ચા ના થાય. 8 માંથી 8 ને ભાગ્યા 2 કરશો એટલે 4 થશે. તો sin 4x ઇન્ટુ cos 7 માંથી 1 જાય તો 6, 6 ભાગ્યા 2 એટલે 3x. અહીંયા 2 ટાઈમ sin 4x ઇન્ટુ cos -2/2 એટલે -x થશે. પણ cos છે એ યુગ્મ વિધેય છે, રેડી છે? યુગ્મ વિધેય છે એટલે cos - x બરાબર શું થઈ જાય મિત્રો? cos x થઈ જાય. cos અને sec છે ને માઇનસ નિશાની ખાઈ જાય ડાયરેક્ટ આવતી હોય તો, બાકી બધે માઇનસ નિશાની આગળ ફેંકી દે, બરોબર છે? તો એ રીતના તમે યાદ રાખી શકો. તો એ 2 ટાઈમ sin 4x છે એ આગળ નીકળી જશે બારે, બરોબર છે? 2 ટાઈમ sin 4x બારે કાઢી લેશો એટલે તમને શું વધશે? cos 3x વધશે વત્તા cos x વધશે, રેડી છે? તો c + c બરાબર શું થાય? c + c બરાબર શું થશે ભાઈ? 2cc થશે. વેરી ગુડ, 2cc બરાબર. સરવાળામાંથી ગુણાકારમાં આવી શકીએ તો આ 2 ટાઈમ sin 4x અને 2cc, c વત્તા c, બરાબર છે? તો cc 2cc, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. cos બેનો સરવાળો ભાગ્યા 2, 4 ભાગ્યા 2 એટલે 2x ઇન્ટુ cos બેની બાદબાકી ભાગ્યા 2 એટલે x થશે, રેડી છે? તો જોવો જી ભાઈ, આપણે જે જોતું હતું એ મળી ગયું. હા, મળી ગયું ભાઈ. તો અહીં લખી નાખો 4 ટાઈમ પેલા સિંગલ ખૂણો, પછી ડબલ ખૂણો, પછી 4 ગણો ખૂણો. કેની સાથે? તો કે sin સાથે છે ભાઈ. તો આપણું શું આવી ગયું મિત્રો? RHS આવી ગયું. શું આવી ગયું? RHS. રેડી છે ભાઈ? આ જ રીતના કામ કરવાનું છે. આવી ફોર્મ્યુલાના આધારિત દાખલો પૂછાય એટલે ખાસ યાદ રાખજો મિત્રો. આવા પ્રકારના દાખલા ઉપર ખાસ મજબૂતાઈ પકડી લેજો. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. ચોથો દાખલો સંકર સંખ્યાનો દાખલો છે. તમે જો ભાઈ વર્ગમાં જોઈ છે. તો આ સંકર સંખ્યા છે એનું માન લઈ અને પછી વર્ગ લઈ અથવા બે બાજુ પેલા વર્ગ લઈ લેશો. બે બાજુ વર્ગ લઈ લેશો ભાઈ. જો x - iy આખાનો સ્ક્વેર બરાબર a - ib છેદમાં c - id આયોટા d. હવે બંને બાજુ આપણે માન લઈ લેશું. એટલે કોઈ પણ સંખ્યાના વર્ગનું માન લ્યો કે એનું માન મેળવીને પછી વર્ગ કરો, બધું એક જ થાય. ભાગાકારમાં હોય તો સેપરેટ તમે માન આપી શકો છો ભાઈ. આવા બધી પ્રોપર્ટી છે. સંકર સંખ્યાની અલગ અલગ પ્રોપર્ટી છે જે તમે ઓલરેડી જાણો છો. આને આપણે સૂત્ર થશે x² + y² થશે. અહીંયા a² + b² એ વર્ગમૂળમાં આવશે. અહીંયા પણ વર્ગમૂળમાં c² + d² આવશે. રેડી છે સાહેબ? અહીંયા તો વર્ગમૂળ ન કર્યું, નો જ કરું ને ભાઈ. અહીંયા વર્ગ આપ્યો છે. વર્ગ આપ્યો થોડુંક થાય. હાલો, બે બાજુ વર્ગ લઈ લે એટલે આપણો જવાબ આવી ગયો. જો ભાઈ, આ થોડુંક મેં સ્ટેપ ઉપાડીને કર્યું હો ભાઈ. વચ્ચે બે સ્ટેપ કાપી નાખ્યા છે.
એ તમને સાદુરૂપમાં થોડાક ડિટેલમાં બતાવવા પડે પરીક્ષાની અંદર, એ ધ્યાનમાં રાખવાનું. રેડી? તો અહીંયા તો ચાલે પણ પરીક્ષામાં બતાવવા પડશે. રેડી છે કે ભાઈ વર્ક કરી છે, માન માટે આવી પ્રોપર્ટી મેં યુઝ કરીને બધી વસ્તુ બાજુમાં ડિટેલમાં લખવાની, એટલે ક્યાંય પ્રશ્ન આવે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ 5મો દાખલો જોઈએ મિત્રો. 5મો દાખલો છે તો આ જે છે એ ફેરનહેટ ને સેલ્સિયસમાં કન્વર્ટ કરવા માટેનું સૂત્ર તમને આપેલું છે. અહીંયા તમને તાપમાન આપેલું છે 30 સેલ્સિયસ થી 35 સેલ્સિયસ. જો તાપમાન ફેરનહીટમાં રૂપાંતર કરવાનું સૂત્ર આ હોય તો ફેરનહીટ માપ પર તાપમાનનો વિસ્તાર મેળવો. તો આ સેલ્સિયસમાં આપેલું છે ભાઈ, જો 30 લેસ ધેન 35, બરોબર? આવી રીતના આપ્યું છે. સી ની જગ્યાએ તમે આ લખી નાખશો 5/9. તો આવા દાખલા આપણે આવતા જ હતા, બરોબર? કેટલી વાર આપણે જે દાખલા કરીએ ફેરનહીટમાં આપેલું હોય ને એમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરતા હોય, બરોબર? તો અહીંયા થોડુંક ઊંધું છે, પણ તમને સૂત્ર આપેલું એટલે બીજી કાંઈ ચિંતા નહીં કરવાની, હે ને ભાઈ? ચાલો તો આમાં આ રીતના કરી નાખશું, બરોબર છે? આનું કેલ્ક્યુલેશન તો બાકી તમને આવડે જ છે. 9 5 6 30, અહીંયા 5 7 થઈ જશે, બરોબર છે? 9 6 54 થશે. f - 32, f માઇનસ શું થશે મિત્રો? 32 થશે. રેડી છે? ચાલો f - 32 અને અહીંયા 63 થશે. હવે બધામાં 32 એડ કરી દો. 32 એડ કરીશ તો આ કેટલા થશે મિત્રો? 8 અને 6. આ f અહીંયા 32 એડ કરીશ એટલે 5 અને 9, બરોબર છે? તો આપણું ફેરનહીટમાં આવી ગયું 86 થી 95 ફેરનહીટ. સેલ્સિયસમાં હોય તો ફેરનહીટમાં થાય. અસમતા આધારિત છે, સિમ્પલ સોબર છે. આવા પ્રકારના દાખલાઓ તો આવડવા જ જોઈએ, બરોબર છે? આમાં મને એસિડ વાળાને એવા દાખલા છે 2-3, તો એ ખાસ જોઈ લેવાના, બરોબર છે? એટલે ક્યાંય વાંધો આવે નહીં. પણ હજી જેમને વિડીયો લાઈક નથી કર્યો એ વિડીયો લાઈક કરી દેજો ભાઈ. તમારા ગ્રુપની અંદર એ શેર કરજો જેથી કરીને એ પણ પ્રિપેરેશન વ્યવસ્થિત કરે. બાકી તમારે વધારે પ્રેક્ટિસની જરૂરિયાત હોય વોટ્સઅપમાં કહેવાનું સાહેબ આ ચેપ્ટરના મારા પ્રેક્ટિસના દાખલા જોઈએ છે તો હું તમને આપીશ ભાઈ, બરોબર છે? તો એ તમે લાભ લઈ શકશો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 6થો દાખલો છે 5 કુમારો અને 4 કુમારીઓને એક જ હારમાં કેટલી રીતે બેસાડી શકાય કે જેથી કરીને કોઈ પણ 2 કુમારીઓ એક સાથે ન આવે. કુમારીઓ છે ને એક સાથે ન આવવી જોઈએ, બરોબર છે? તો કુમારીને પેલા ન બેહારાય, નકર ડખા થાય. પેલા કુમારને બેહારે, એક મૂકીને એકને બેહારો અને પછી કુમારીને બેસાડો, કામ પૂરું થઈ ગયું યાર. આ જ રીતના લોજિક વાપરવું. જેના ઉપર મર્યાદા છે ને એના સિવાયને પેલા બેસાડી આવો, પછી કામ બીજું કરવાનું, બરોબર છે? તો આવી રીતના લોજિકથી તમે કામ કરશો એટલે ક્યાંય પાછા નહીં પડો, બરોબર? આમાં કુમારીઓ એક સાથે ન બેસાડો ભાઈ, એવું કીધું છે તો કુમારીને જ પેલા નથી બેસાડવા, આપણે કુમારોને બેસાડો. વળી પેલા કુમારીને બેસાડીને ડખા થાય તો એવું નહીં કરવાનું યાર. તો પેલા કુમારોને બેસાડો. કુમારો કેટલા છે આપણી પાસે? 5 છે. રેડી છે? તો આ બોયસ બેસાડ્યો, પછી બોયસ બેસાડ્યો, બોયસ બેસાડ્યો, બોયસ બેસાડ્યો, બોયસ. તો અહીંયા તમે જોશો તો આ ખાલી જગ્યાઓ છે. રેડી છે ભાઈ? આ રીતના બેસાડી શકશો. રેડી? તો કુમારોને ગોઠવવાના પ્રકારો બધાય કુમારા સરખા ન હોય ને ભાઈ, બધાને મતલબ અલગ અલગ પ્રકારના હોય. અમુક કાળા હોય, ધોરા હોય, બાઠિયા હોય, લાંબા હોય, આવું હોય. તો આ બધા કુમારો છે, પણ BBB લખાય એનો મતલબ એવું નહીં કે સેમ હોય, અલગ છે. તો એના બધાને અલગ ગોઠવવાના છે. તો આને 5 ફેક્ટર રીતે ગોઠવાય. કેટલી રીતે ગોઠવાય? 5 ફેક્ટર રીતે. હવે આપણી પાસે ખાના ખાલી કેટલા છે? તો કે 6 જગ્યા છે. એમાં કુમારીઓ આપણી પાસે હાજર કેટલી છે? તો કે 4 છે. 4 કુમારી ગોઠવવી છે ભાઈ, હે ને? 4 કુમારી. જગ્યા આપણી પાસે 6 છે ભાઈ, જગ્યા આપણી પાસે 6 છે. તો કુમારી ગોઠવવાના પ્રકારો. તો કુમારી ગોઠવવાના પ્રકારો છે 6 ખાના છે, એમાંથી આપણે 4 ભરવા છે. તો 6p4 થાય છે કે નહીં થાય? 6p4, બરોબર છે? 6p4 ખાસ યાદ રાખજો મિત્રો, 4 ને ગોઠવવા છે. રેડી છે? તો આને કેવી રીતના લખાય? તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. રેડી ને ભાઈ? આ રીતના લખાય. બાકી ડાયરેક્ટ સૂત્ર વાપરી શકો, 6 ફેક્ટોરિયલ છેદમાં 6 - 4 ફેક્ટોરિયલ. ક્લિયર છે ભાઈ? તો એ રીતના કરી શકો. 6 × 5 = 30, 4 તેરી 12, 12 તેરી 36, 340. આ 120 થશે, બરોબર છે? ટોટલ ગોઠવવાના પ્રકાર કુમારી સાથે ન આવે એ રીતના, બરોબર છે? તો આપણે એ રીતના લખી શકીએ ભાઈ, કુમારી એક સાથે ન આવે તે રીતે ગોઠવવાના પ્રકાર. તો આ ગુણાકારમાં આવી જશે. ગોઠવવાના પ્રકાર 120 ગુણ્યા 360. બાકીનું કેલ્ક્યુલેટર મારી લેવાનું હો ભાઈ, કેલ્ક્યુલેટર મારી દેવાનું એટલે તમને ફાઇનલ જવાબ મળી જાય, બરોબર છે? તો આવી રીતના જ્યારે એક સાથે ન આવે એવા પ્રશ્ન પૂછાય તો એના સિવાયના પહેલા બેસાડો, પછી જેને મર્યાદા આપી એના ઉપર ફોકસ કરો. રેડી છે ભાઈ? તો આ રીતના કામ કરશો તો હેલું પડશે. એટલે આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન રાખવાનું. ઘણા બધા એવા એક્ઝામ્પલો છે કે જે પરીક્ષામાં વ્યવસ્થિત રીતે પૂછાઈ શકે, બરોબર? ડાયરેક્ટલી ક્રમચય કે સંચય ડાયરેક્ટલી ક્રમચય કે સંચય ઉપયોગ ન થતું હોય એની જગ્યાએ બેનો ઉપયોગ કરવાનો થતો એવા પ્રકારના દાખલા હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો આ દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. નેક્સ્ટ મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દો ભાઈ, બરોબર છે? કે જેમને પણ હજી કોર્સ લેવા માટેનો વિચાર કરે છે કે સાહેબ 11-12 સાયન્સના દાખલાઓ છે આવડે જાય,
ક્યારેક નથી આવડતા, કેવડો મોટો સિલેબસ છે, મને કેમ પ્રિપેરેશન કરવી આઈડિયા નથી આવતા, બરોબર છે. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો છો તમે. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ તમે પરચેસ કરી અને પૂરેપૂરો તમારું જે કેરિયરનું જે મતલબ તમે પ્રિપેરેશન કરો છો ટાટ હાયર સેકન્ડરીની, અને એના જે સપના જોવો છો કે આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સના શિક્ષક બનવું છે, 8મા પગાર પંચનો પૂરેપૂરો લાભ લેવો છે અને પ્રેક્ટિસ કાંઈ કરવી નથી, તો એમનું તો કાંઈ બનાય નહીં ભાઈ, બરોબર છે. તો આ એના માટેનો જ કોર્સ છે, પૂરેપૂરો લાભ લેવો પડે, એમનું તો કાંઈ થોડાક શિક્ષક થઈ જશો આપણે. પ્રેક્ટિસ તો કરવી જ પડે ને ભાઈ. પ્રિપેરેશન નહીં કરો તો એમનું ક્યાંથી શિક્ષક બની જાઓ. જ્યારે તમે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને સ્ટડી કરાવવાના છો ત્યારે તમે એને હાર્ડવર્ક કરાવવાના છો, તો એના પહેલા તમારે કેવી રીતના હાર્ડવર્ક કરવું જોઈએ એનો એક્સપિરિયન્સ તો અત્યારે લેવાનો છે ભાઈ. એ એક્સપિરિયન્સ તમે અત્યારે નહીં લ્યો તો પછી તમે ક્યાંથી બની શકો? 8મા પગાર પંચનો લાભ ન મળે, કદાચ એવું બને કે 9મું પગાર પંચ આવે ત્યારે વારો આવે, એટલું બધું રાહ નથી જોવાનું ભાઈ, બરોબર છે. એટલે એ ખાસ યાદ રાખજો. તો એના માટે જ આ કોર્સ છે કે તમે વહેલી તકે લાભ મળી શકે. તો આ કોર્સની અંદર શું મળશે મિત્રો? 11-12 સાયન્સના દરેક ચેપ્ટર કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ, લેક્ચર નોટ્સ છે 170 પ્લસ વિડીયો છે, બરોબર. બધાની લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ્સ છે, દરેક ચેપ્ટરની 27 ચેપ્ટર છે બધાની. મોડેલ પેપર છે, 10 મોડેલ પેપર મૂકેલા છે પેપર સ્ટાઇલ મુજબ જ, પાર્ટ 2 ની, બરોબર છે. એમાં વિષય પદ્ધતિ આવી જાય, ગણિતના કઈ રીતના 4 માર્કના 5 માર્કના દાખલા પૂછાય, બધી પ્રકારનું પેપર સ્ટાઇલ મુજબ જ જોવા મળશે તમને. ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક છે, MCQ પ્રેક્ટિસ છે અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ મેઇન ફીચર તમને કીધા મેં, બરોબર, કે જે તમને આટલા રૂપિયામાં 999 3 નવડામાં તમને મળી જશે, બરોબર છે, 1 મહિનાની વેલિડિટીમાં. એટલે આ ખાસ મિત્રો પૂરેપૂરો લાભ લેજો. ગુજરાતની કોઈ સંસ્થાની તાકાત નથી કે 999માં તમને આ 11-12 સાયન્સનું ટોટલી કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકે, બરોબર છે. એવી પણ સંસ્થાઓ હશે કદાચ પ્રોવાઈડ કરતું હશે તો બધો સિલેબસ પૂરો નહીં હોય, જોઈ લેજો. આપણી અંદર એપ્લિકેશનની અંદર તમને ડેમો લેક્ચર પણ મૂકેલા છે, તમને આખું લિસ્ટ પણ બતાવશે કેટલા વિડીયો છે, બરોબર છે. તો એ બધી વસ્તુ તમને જોવા મળશે. પ્રૂફ સાથે આપણે કેટલી મિનિટના વિડીયો, લગભગ મિનિમમ 30-30 મિનિટના તો વિડીયો તમને જોવા મળશે. અમુક તો કલાક ઉપરના વિડીયો છે, બરોબર છે. એ લાઈવમાં મેં મતલબ આ રેકોર્ડ કરેલા વિડીયો હોય 30 મિનિટે આમ તમે જુઓ તો 1 કલાક ઉપર હોઈ જાય. તમે જ્યારે પ્રિપેરેશન કરો ત્યારે તમને ખબર પડે, બરોબર છે. તો એ રીતના આખો કોર્સ ડિઝાઇન કરેલો છે ભાઈ. રેગ્યુલર પ્રાઇસ 2499 છે 1 મહિનાની વેલિડિટી માટે. અત્યારે 999માં મળે છે. 3 મહિનાની વેલિડિટીમાં લેવો હોય તો 1499 છે. 1 વર્ષની વેલિડિટી માટે લેવો હોય તો 2499 છે, બરોબર છે. કદાચ ડેટમાં આગા પાછું થાય તો 3 મહિના વાળી કોર્સ લેશો તો તમારા માટે બેટર રહેશે. મારું સજેશન એવું છે, બાકી તમે 999 વાળો લઈ શકો છો, રેડી છે. તો એના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે ભાઈ. તો આજે જ ફટાફટ ક્લિક કરી અને ડેમો લેક્ચર જોઈ અને તમે કોર્સ પરચેસ કરી શકો છો. વધારે માહિતી માટે 84 678 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. 7મો દાખલો દ્વિપદી પ્રમેયનો દાખલો છે. આ દાખલો છે આ ચેપ્ટરનો મોટામાં મોટો દાખલો છે. આ ચેપ્ટરનો મોટામાં મોટો દાખલો આવડો છે, રેડી છે. તો આનું આપણે સાદુરૂપ આપવાનું છે. 4 ઘાત છે, 4 ઘાત છે તો વિસ્તરણની અંદર 5 પદ આવે. જો a + b હોય તો અહીંયા તમે માની લો કે આને થોડીક વાર પૂરતો આપણે y માની લઈએ કે y બરાબર x/2 - 2/x, રેડી છે. તો આને શું લખી શકાય? 1 + y ની કેટલી ઘાત? તો કે 4 ઘાત લખાય, રેડી છે. તો આને આપણે સોલ્યુશન કરી તો 4c0 + 4c1y + 4c2 y² + 4c3 y³ + 4c4 y ની 4 ઘાત, રેડી છે. ચાલો અહીંયા તમે જુઓ તો આ 1 થઈ જશે. આ 4c1 એટલે 4, 4c2 એટલે 4 4 તેરી 12, 12 ભાગ્યા 2 એટલે 6, 4c3 એટલે પાછું 4c1 એટલે 4 અને આ y ની 4 ઘાત, રેડી છે. હવે એક એકનું સોલ્યુશન કરવું પડશે. જો ભાઈ સૌથી પહેલા y તો આપણી પાસે છે જ, y આપણી પાસે છે, બરોબર છે. તો y² ગોતવું હોય તો y² કેવી રીતના મળશે? તો કે x/2 - 2/x આખાનો સ્ક્વેર. આનું સાદુરૂપ આપશો તો પહેલાનો સ્ક્વેર આ બેનો ગુણાકાર ગુણ્યા 2, આ બેનો ગુણાકાર ગુણ્યા 2 કરશો એટલે 2 થશે અને પ્લસ બીજાનો સ્ક્વેર એટલે 4/x² આવશે. ક્લિયર છે. હવે y³ ગોતું છે. y³ એટલે x/2 - 2/x આખાની 3 ઘાત. તો અહીંયા પહેલાનો ઘન x³/8 પછી માઇનસ 3 ગુણ્યા પહેલાનો સ્ક્વેર અને બીજું એઝ ઇટ ઇઝ, પહેલાનો સ્ક્વેર બીજું એઝ ઇટ ઇઝ, બરોબર છે. તો પહેલાનો સ્ક્વેર કરશો એટલે x²/4 થશે અને ઇન્ટુ 2/x થશે. તો 2 એકવાર ઉડી જશે, x ઉડી જશે, આગળ તીડી વધશે તો 3x/2 આવશે. પ્લસ બીજાનો સ્ક્વેર થશે, પહેલાનો ગુણાકાર ડાયરેક્ટલી થશે ગુણ્યા 3 થશે, રેડી છે. તો આમાં શું થશે? તો કે 3 ગુણ્યા 4 x થશે, બરોબર. તો આવી રીતના થશે. 4 નહીં આવે, 2 જ આવશે. શું કામ 2 આવશે? કારણ કે એકવાર 2 ઉડી જશે, રેડી છે. ચાલો અને માઇનસ બીજાનો ઘન આ રીતના આવશે, રેડી છે. અને 4 ઘાત માટે તમારે શું કરવાનું છે? તો કે 4 ઘાત માટે તમે સ્ક્વેરનો સ્ક્વેર કરી શકો.
વાય સ્ક્વેરનો સ્ક્વેર કરી શકો, બરોબર. અહીંયા શું છે x/2 - 2/x આ છે જ આપણી પાસે, બરોબર. તો એ ડાયરેક્ટ લખી શકીએ આપણે, જો x સ્ક્વેરના છેદમાં 4 -2 પ્લસ 4/x² અને એનો સ્ક્વેર. રેડી છે? આ રીતના થશે ભાઈ. તો પહેલાનો સ્ક્વેર અવયવ પાડતા આવડવા જોઈએ હો ભાઈ, પ્લસ બીજાનો સ્ક્વેર પ્લસ ત્રીજાનો સ્ક્વેર, બરોબર છે. પછી આ બેનો ગુણાકાર ગુણ્યા 2, આ બેનો ગુણાકાર કરશો એટલે x સ્ક્વેરના છેદમાં 2 થશે અને એને ગુણ્યા 2 કરશો એટલે 2 ઉડી જશે એટલે માઇનસ x² થશે ખાલી. પછી આ બેનો ગુણાકાર ગુણ્યા 2 થશે, તો આ બેનો ગુણાકાર કરશો એટલે 4 દુ 8 થશે અને એને ગુણ્યા 2 કરશો એટલે 16 થશે, બરોબર છે. આ બેનો ગુણાકાર કરશો તમે તો એ 2 ઉડી જશે અને ગુણ્યા 2 ખાલી વધશે, બરોબર છે. તો આ રીતના થશે. હવે આ બધી વસ્તુ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે મૂકી દેવાની છે આમાં. રેડી છે? એટલે કઈ વાંધો આવશે નહીં. ચાલો અહીંયા મૂકવાની ટ્રાય કરી છે અત્યારે ધીમે ધીમે. આ 1 એઝ ઇટ ઇઝ પ્લસ 4y x/2 - 2/x, રેડી છે, પ્લસ 6y સ્ક્વેર એઝ ઇટ ઇઝ x સ્ક્વેરના છેદમાં 4 -2 પ્લસ 4/x². રેડી છે? આ રીતના આપણે બે જોડી બનાવી નાખવા. કેટલાય શું કરે ખબર, પેલા બે ને ત્રીજું એવું રાખે, a - b એવું કરી નાખશે, બરોબર છે. પણ એના કરતા ઈઝી રહેશે, એકબીજાનો વ્યસ્ત છે ને એટલા માટે. રેડી છે? નેક્સ્ટ 4 અને આ ક્યુબ છે તો x³/8 - 3x/2 પ્લસ 3 3 દુ 6 થઈ જશે, બરોબર, 6/x અને -8/x³. રેડી છે? અને પ્લસ y ની 4 ઘાત ડાયરેક્ટ આવડું લખી નાખવાનું છે. રેડી છે? આવડું x ની 4 ઘાત છેદમાં 16 પ્લસ 16/x ની 4 ઘાત માઇનસ x² - 16/x² અને 4 ને 2 6 થઈ જશે. રેડી છે? બસ આનું સાદુરૂપ આપી દો વ્યવસ્થિત રીતે એટલે તમારો જવાબ રેડી છે. તો આવા દાખલા છે 4 માર્કમાં પૂછાઈ શકે, ધ્યાનમાં રાખવાનું હો ભાઈ. આવા દાખલાને એકવાર પ્રેક્ટિસ કરવી જ પડે. એકવાર જ્યાં સુધી બોલપેનથી તમારા હાથથી આ દાખલો ન થાય ત્યાં સુધી તમને કાંઈ ખબર ના પડે. આવડી બધું જાય, મતલબ સમજાય બધું જાય, આવડે કાંઈ નહીં, બરોબર. એ દાખલો તમારે એકવાર કરવો પડે નકર ભૂલ થાય. એટલે એ રીતના સ્ટેપ આવી જાય તમને, પણ ભૂલ થવાના ચાન્સીસ હોય એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. રેડી છે? તો આ બાકીનું સાદુરૂપ છે એ તમારે ખાસ કરી લેવાનું છે અને દ્વિપદી પ્રમેયની અંદર આવા 2-3 દાખલાઓ છે એ થઈ જાય એટલે આ ચેપ્ટર રેડી થઈ જાય, બરોબર ને? હે ભાઈ, તો આવો જલસો કોને પડે ભાઈ, ગણવો પડશે હો, વિડીયોને લાઈક કરવો પડશે. હા, આગળ વધીએ ભાઈ, વિડીયોને લાઈક કરી દેજો, ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ. આ પેજ બ્લેન્ક છે. નેક્સ્ટ એક સમગુણોત્તર શ્રેણી આપેલી છે, એના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. વાહ ભાઈ વાહ, એક સમગુણોત્તર શ્રેણી છે. ar ar² આવી રીતના આપેલું છે. તેમના જો ભાઈ આ ar² ar ની 4 ઘાત અને ar ની 6 ઘાત, પેલા 3 પદ જે છે ને આવડા એમનો સરવાળો અને આમનો સરવાળો આપ્યો છે. રેડી છે? તો a પ્લસ મતલબ આવડું થશે, એના બરાબર કેટલા છે 16 છે. આમાંથી a કોમન કાઢ નાખે એટલે કે આવું બનશે, આ 16 થશે. હવે બીજા એન પછીના 3 પદનો સરવાળો કેટલો છે મિત્રો? 128 છે ને? હા, 128 છે. ar³ પ્લસ ar ની 4 ઘાત વત્તા ar ની 6 ઘાત બરાબર 128 થશે, બરાબર. a કોમન કાઢ નાખી, r³ કોમન કાઢ નાખી એટલે શું થશે મિત્રો? 1 પ્લસ r² થશે, બરાબર 128 થશે. આને ભાગ્યા આ કરી નાખશો. રેડી છે? એને ભાગ્યા તો આ શું થઈ જશે? ar³ છેદમાં a બરાબર 128 ના છેદમાં 16 થઈ જશે. આ a ગયા એટલે r³ બરાબર કેટલા આવશે મિત્રો? 8 આવશે. r બરાબર 2 થઈ જશે. પૂછ્યું છે શું ભાઈ? તો જો a ને સામાન્ય ગુણોત્તર, એ તો મળી ગયો ભાઈ. હવે આપણે આમાં મૂકી દઈએ ભાઈ. જો a કૌંસમાં 1 પ્લસ 2 પ્લસ 2 નો સ્ક્વેર 4 બરાબર 16, 4 ને 2 6 ને 7, બરાબર. તો a બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 16/7 થઈ ગયા, 16/7. તો આ રીતના સિમ્પલ પતાવી દેવાનું. પ્રથમ પદ મળી ગયું, સામાન્ય ગુણોત્તર મળી ગયું. રેડી છે? થોડુંક સ્ટેપ પ્રોપરલી બતાવવાના. આ તો આપણે ખાલી સમજૂતી આપી છે કે આ રીતના એનું સોલ્યુશન થાય. તો ખાસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના લખવું એની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની. રેડી છે? દાખલા નંબર 8 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 9 જોઈએ. બિંદુ આપેલું છે 1 2 માંથી પસાર થતી એક રેખા એક અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો બનાવે છે. તો આપણને વાંધો ન આવે, ઢાળી ચડી જાય. જો આ રેખા અને અન્ય રેખા x + y = 6 ના છેદ બિંદુનું બિંદુ આથી અંતર શોધો. અંતર શોધવું હોય તો તે મેળવો. હા, અંતર મેળવવાનું છે ટૂંકમાં, એવું કઈ નહીં. આ રેખા ના છેદ બિંદુનું બિંદુ આથી, બરોબર છે? એટલે એક રેખા આના ઉપરથી આપણે ગોતવાની છે. આ એક રેખા આપણે L2 લઈ લઈએ, આ રેખા છે આપણે L1 કહી દઈએ. L1 અને L2 નું છેદ બિંદુ જે છે એનાથી આનું અંતર ગોતવાનું છે. માની લો કે આ P છે. રેડી છે?
તો અહીંયા શું કરશું તો પેલા આ રેખાનું સમીકરણ મેળવશું, પછી બેનું છેદબિંદુ ગોતશું અને પછી અંતર સૂત્ર માં દેશું. રેડી છે? બાકીના સ્ટેપ તમારે કરવાના થશે, હું તમને ખાલી લોજિક આપું છું ભાઈ. તો આ બિંદુ આપી દીધું છે, x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 60 ડિગ્રી છે. તો આનો ઢાળ કેટલો થશે મિત્રો? આ L1 નો ઢાળ m બરાબર tan 60 ડિગ્રી. tan 60 ડિગ્રી એટલે કેટલા થાય મિત્રો? √3 થાય. બરાબર છે? તો અહીંયા બિંદુ રેખાનું સમીકરણ મળી જશે. શું? તો કે y - 2 બરાબર √3 x - 1. રેડી છે? આ બિંદુમાંથી પસાર થાય છે √3 ઢાળવાળી રેખાનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1. આ રેખાનું સમીકરણ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેખાનું સમીકરણ છે, કારણ કે વારંવાર ઉપયોગ થતું હોય. રેડી છે? તો આને આપણે કરતા બનાવી નાખી, √3x - √3 અને +2 આવું થશે. આ એક સમીકરણ થઈ ગયું. હવે બેનું છેદબિંદુ ગોતવું છે. આ L1 રેખા થઈ ગઈ, આ L2 રેખા શું છે મિત્રો? x + y બરાબર 6 છે. હવે બેનું છેદબિંદુ ગોતવું છે, બેનું છેદબિંદુ. હવે છેદબિંદુ માટે શું કરશું તો કે બેને ઉકેલશું ભાઈ. આને અહીંયા મૂકી દેજો, x + √3x - √3 + 2 બરાબર 6 થશે. આ બેમાંથી x કોમન કાઢી નાખી, આને સામે જવા દો એટલે 4 + √3 થશે. તો x બરાબર શું થઈ ગયું મિત્રો? 4 + √3 છેદમાં 1 + √3. રેડી છે? આ x યામ મળી ગયો. બસ આ જ રીતના y યામ ગોતી લેવાનો છે. y યામ 6 - x એટલે કે આવડું 4 + √3 છેદમાં 1 + √3. લસુડી લઈ લે, 6 × 6 -6 સોરી +6 √3 -4 અને -√3 છેદમાં 1 + √3. રેડી છે ભાઈ? 6 માંથી 4 જાય તો 2, 6 માંથી 1 જાય તો 5, તો 5 √3 છેદમાં 1 + √3. તો આ બિંદુ y મળી ગયો. બરાબર? તો આ Q બિંદુ થઈ ગયું. આ Q અને P. બરાબર છે? આને Q કહી દેજો. Q કઈ રીતના લખશું આપણે? √3 + 4 છેદમાં √3 + 1 અને અહીંયા લખશું 5 √3 + 2 છેદમાં √3 + 1 લખશું. રેડી છે? તો અહીં તમે જો બસ અંતર સૂત્ર મારી દેવાનું છે. અંતર સૂત્ર ઉપરથી તમારે PQ ગોતી લેવાનું છે. બરાબર છે? અંતર સૂત્ર તમારે મારવાનું છે. બે બિંદુ થોડાક પટા છે પણ તમારે કરવું પડશે અંતર સૂત્ર. બરાબર છે? પછી જવાબ મને કમેન્ટની અંદર મેકજો કે આ જવાબ આવ્યો મારે, સાચો એક ખોટો. બરોબર કે નહીં? તો આપણે કંઈક આગળ વધવાની ખબર પડે ને ભાઈ. તમે પ્રેક્ટિસ જ નહીં કરો તો કેમ ખબર પડશે? એટલે તમારા દાખલો જાતે ગણવાનો છે અહીંથી. બાકી તો તમને ઉપર છેલ્લી વાત કરી દીધી કે આ સ્ટેપ થાય, આ રીતના સ્ટેપ થાય, છેદ બિંદુ ગોતો. મેં તમને પહેલા હાઇલાઇટ આપી દીધું કે આ રીતના દાખલો સોલ્વ થાય. બરોબર છે? તો એ રીતના ખાસ દાખલાનું સોલ્યુશન કરી નાખવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 10મો દાખલો. વ્યાખ્યાની મદદથી વિધેય f(x) બરાબર sin x + cos x નું વિકલિત મેળવવાનું છે. બરોબર છે? વ્યાખ્યાની મદદથી ગોતવાનું છે. તો એનું સૂત્ર આવું છે મિત્રો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. બધાને યાદ જ હશે, બોલતા જાજો ભાઈ. f(x + h - f(x) છેદમાં h કેના બરાબર? f' બરાબર. હે ને ભાઈ? તો f(x) આપણી પાસે રેડી છે ભાઈ. f(x) કેટલું છે તો કે sin x + cos x છે. બરાબર? આવા દાખલા જો કે આપણે ઓલરેડી ગણ્યા છે, પણ આ થોડું લેવલ વાળો દાખલો છે, પરીક્ષામાં ડાયરેક્ટલી પૂછાય ટાઈપનો. બરાબર? શું કામ લેવલ વાળો છે તમે જોઈ શકશો ભાઈ હમણાં. બરાબર? હમણાં તમને ખબર પડી જશે શું કામ લેવલ વાળું છે, કારણ કે આમાં ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરવા થશે. બરાબર છે? આમાંથી આ બાદ કરવાના છે ભાઈ. તો f(x + h - f(x) આ આપણે ગોતી લેશું. તો આને માઈનસ આ કરશું ભાઈ, sin x + h - sin x કરશું, પ્લસ cos x + h - cos x કરશું. બરાબર છે ભાઈ? s - s c - c હાલા ભાઈ હાલા. s - s એટલે 2cs બેનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા શું આવશે? x + h/2 થશે ઇન્ટુ sin બેની બાદબાકી x ગયા /2 એટલે h/2 થશે, પ્લસ c સોરી c - c -2ss બરાબર છે? તો -2ss એટલે કે sin બેનો સરવાળો એટલે x + h/2 ઇન્ટુ sin h/2. હજી અહીંયા સાદુરૂપ થાય છે તો આને પતાવી દો, લાંબુ કરવું નહીં ભાઈ. તો આ 2 ટાઈમ sin h/2 છે ને કોમન કાઢી નાખો એટલે બ્રેકેટમાં શું વધશે મિત્રો ખબર છે? તો કે આવડું, આ cos x + h/2 માઇનસ sin x + h/2. હવે આમાં સાહેબ ફોર્મ્યુલા લાગશે? આમાં કઈ ફોર્મ્યુલા ના લાગે. જો c - s છે એવું કે ફોર્મ્યુલા નથી. બરોબર છે? તો એમાં ફોર્મ્યુલા લાગશે નહીં. બસ હવે આમાં મૂકો ભાઈ. બરોબર? આમાં મૂકો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x + h) આવ્યું માઇનસ ટૂંકમાં ડાયરેક્ટ છે cos x + h/2 માઇનસ sin x + h/2 બ્રેકેટની બારે 2 ટાઈમ sin h/2
રેડી છે, અને આપણી પાસે h છે. હવે જેવો ખૂણો સાઈનની સાથે જેવો ખૂણો એવો છેદ એટલે 1 થાય કે નો થાય, થાય કે નો થાય, થાય. તો અહીંયા આપણે કશું જો 2 વડે ભાગ્યા, 2 વડે ગુણ્યા. રેડી છે ભાઈ? તો આ બે તો ઉડી જશે. આ સાઈનની સાથે જેવો ખૂણો એવો છેદ એટલે 1 થઈ જશે, અને બાકી બધે ડાયરેક્ટલી લિમિટ એપ્લાય કરી દેશો ભાઈ, એટલે આપણને જવાબ મળી ગયો ભાઈ. આપણને જવાબ મળી ગયો. sin h/2 ડિવાઈડ બાય h/2 એટલે 1 થાય. લિમિટ જ્યારે ટેન્સ ટુ 0 એપ્લાય કરી ત્યારે, અને આમાં h ટેન્સ ટુ ડાયરેક્ટ લિમિટ 0 મૂકશો એટલે cos x - sin x થશે. ક્લિયર છે ભાઈ? બાકી આનું વિકલન તો તમને ખબર જ છે, sin x નું વિકલન cos x થાય અને cos x નું વિકલન - sin x થાય. ડાયરેક્ટ લખી ન થાય લેવાનો, હેતુલક્ષીનો પ્રશ્ન નથી. આ 3 માર્કનો દાખલો છે, 4 માર્કનો દાખલો છે, બરાબર? તો એ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું, 2 માર્ક મેં પૂછી શકે. રેડી છે ભાઈ? તો અહીંયા મિત્રો આપણા 10 દાખલાઓ છે હતા આજના લેક્ચરના. વેરી મોસ્ટ ટાઈમથી 10 દાખલાઓ છે એ જે પૂર્ણ થાય છે. દરેક દાખલા તમે જાતે ગણેલા હોવા જોઈએ, બરોબર છે? એમાં તમારે પ્રમાણિકતા રાખવી પડે. હું કઈ ઘરે કરીને ચેક તો કરવા ન આવું ને હે ભાઈ, એટલી તમારે થોડી જવાબદારી લેવી પડશે. રેડી છે? તો એ આજના લેક્ચરનું અહીંયા કામ જે આપણું હતું એ પૂર્ણ થાય છે. ખાસ મિત્રો જે દાખલાના તમને કીધા છે કે આન્સર તમે કમેન્ટની અંદર કરજો, તો એ કમેન્ટની અંદર આન્સર કરજો. અને જે મિત્રો હજી ખાસ કહું છું કે તમારી પાસે પૂરેપૂરો ટાઈમ છે, આ ટાઈમનો પૂરેપૂરો ઉપયોગ કરજો, બરાબર? જરૂરિયાત પડે તો કોર્સનો ઉપયોગ કરજો, અને દાખલામાં ક્યાંય પણ અટવાવ તો વોટ્સઅપમાં સંપર્ક કરજો ભાઈ, બરોબર છે? બાકી તમારી પ્રિપેરેશનને છે ને એ આસમાને પહોંચાડવાની છે, કે જેથી કરીને તમને આજે એક્ઝામ આવી છે ને એમાં તમે સારામાં સારા માર્કે પાસ થઈ જાવ, બરોબર છે? તો એવા પ્રકારની પ્રિપેરેશન કરી લેજો, બાકી પછી પસ્તાવો રહેશે, બરાબર? ઘણા વર્ષે મતલબ 2023ની અંદર જ્યારે એક્ઝામ હતી ત્યારે ઘણા બધા શિક્ષક મિત્રો એવી રીતના અફસોસમાં રહી ગયા કે 2, 5 માર્કે અફસોસ કરતા હોય, પછી આખું આ રાહ જોવાની રહી. હજી આપણે વેઇટિંગમાં જ છીએ, જો ફાઇનલ આન્સર કી નથી આવી, તો આ બધું વેઇટિંગમાં રહેવાનો ટાઈમ પાછો આવતો રહીએ, એટલે એવું ના થાય એટલા માટે તમારે આ પૂરેપૂરો મોકો છે અને પૂરેપૂરો લાભ લઈ લેજો, બરોબર છે? આ જે લેક્ચર છે એમની સોલ્યુશન પીડીએફ છે આપણે ટેલિગ્રામની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એપ્લિકેશનની પણ લિંક આપેલી છે, તો ખાસ પૂરેપૂરો લાભ લઈ લેજો. ડેમો લેક્ચર પણ મૂકેલા છે અને તમે એ જોઈને પરચેસ કરી શકશો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજના લેક્ચરને અહીંયા વિરામ આપશું. પાછા આપણે આવી રીતના નવા લેક્ચરો સાથે ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.